સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો તો આજે આપણે જોઈએ ઓલિગોપોલી માર્કેટ. બરાબર, જે ચાર માર્કેટ છે ને એમાંની આ લાસ્ટ ટાઈપ છે. બરાબર, હવે આ જે ઓલિગોપોલી માર્કેટ જે છે, બરાબર, એની અંદર એનું સ્ટ્રક્ચર કેવું છે કે એની ડિમાન્ડ છે ને હંમેશા રહેતી હોય. બરાબર, પણ અહીંયા જે સેલર હોય ને, બરાબર છે, એ સેલર છે ને લિમિટેડ હોય. બરાબર છે, બાયર્સ તો હોવાના જ છે. ઓકે, અને મતલબ કેવું હોય કે કોઈ વસ્તુ એવી હોય કે જેના સપ્લાયર કે પ્રોડ્યુસર જે હોય ને, બરાબર, એ 6 કે 7 એટલી માત્રામાં હોય. બરાબર છે, તો ઇન ઓલિગોપોલી market structure, the total market demand is shared among few giant players. બરાબર, તો આખું જે માર્કેટનું સ્ટ્રક્ચર છે ને, બરાબર, એટલે માર્કેટની અંદર જે ટોટલ માર્કેટ ડિમાન્ડ છે ને, એની અંદર જે મોટી મોટી કંપની ધરાવતા કે મોટા મોટા ફર્મ્સ ધરાવતા જે લોકો છે, બરાબર છે, એ લોકોની પાસે આખું માર્કેટ હોય છે. બરાબર, અને એ લોકો મોટે ભાગે કેટલા હોય ખબર? ચાર હોય, કોઈમાં 5 હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ, ટુ વ્હીલર્સ માર્કેટ ધેર આર હીરો, હોન્ડા, બજાજ, મહિન્દ્રા. ઓકે, તો જે ટુ વ્હીલર બનાવે છે, 4 વ્હીલર બનાવે છે, બરાબર, એવી કંપની કઈ કઈ છે? તો હીરો, હોન્ડા, બજાજ, મહિન્દ્રા. ઓકે, એટલી જે કંપની છે ને એવી 4-5 કંપની આપણને ખાસ ખબર છે. બરાબર છે, તો ઇફ there are only two players, it is a special case of oligopoly which termed as duopoly. બરાબર, માની લો કે માર્કેટની અંદર એ પ્રોડક્ટ વેચવાવાળા ખાલી 2 જ જણા છે. બરાબર છે, તો એવા માર્કેટને અહીંયા આપણે કહીશું ડિયોપોલી. બરાબર, શું કહીશું? ડિયોપોલી. ઓલિગોપોલીનો જ આ એક ભાગ છે. ઇન ધ ઓલિગોપોલી વિચ each seller enjoys a defined market share in a total demand. તો ઓલિગોપોલીની અંદર કેવું છે કે અહીંયા જે પણ સેલર છે, બરાબર છે, એ સેલરને માર્કેટનો મોટે ભાગનો શેર્સ એની પાસે હોય છે. એટલા માટે જે ડિમાન્ડ હોય ને, ટોટલ ડિમાન્ડ, બરાબર છે, એમાંથી એને બહુ બધું અહીંયા પ્રોફિટ મળી શકે એમ છે. ઓકે, તો વેર ધ પાવર ઓફ ઓનલી વન પ્લેયર એન્જોઈંગ હ્યુઝ માર્કેટ શેર ઇઝ ટર્મ્ડ એઝ માર્કેટ લીડર. બરાબર, તો જ્યારે અહીંયા કેવું છે કે એ સૌથી વધારે પ્રોડક્શન કરતો હોય અને સૌથી વધારે સપ્લાય કરતો હોય, એની સૌથી વધારે ડિમાન્ડ હોય એના પ્રોડક્ટની, બરાબર, તો માર્કેટનો મોટે ભાગનો જે શેર્સ છે ને, બરાબર, એ એના ભાગે જતા હોય છે. તો એ માર્કેટનો લીડર પણ કહેવાય છે. બરાબર, આપણે જોઈએ તો હીરો, બરાબર, એની ગાડી જે છે મોટે ભાગે હીરોની ગાડી આપણને જોવા મળે, હોન્ડાની જોવા મળે, બજાજની, મહિન્દ્રાની, બરાબર, એ બધી ગાડીઓ આપણને ખાસ જોવા મળે છે. તો હવે આપણે એના જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ. તો કેરેક્ટરિસ્ટિક્સની અંદર નંબર ઓફ ફર્મ્સ, તો બહુ ઓછા માત્રાની અંદર અહીંયા સેલર્સ હોય છે. ફ્યુ, અ હેન્ડફુલ ઓફ સેલર્સ. બરાબર, આપણે જો ટુ વ્હીલરનું એક્ઝામ્પલ જોયું તો એમાં 4 બ્રાન્ડ આપણને જોવા મળી. ધેર આર સો ફ્યુ ફર્મ્સ ધેટ ધ એક્શન ઓફ વન ફર્મ કેન ઇન્ફ્લુઅન્સ ધ એક્શન ઓફ ધ અધર ફર્મ્સ. બરાબર છે, તો અહીંયા બહુ ઓછા ફર્મ્સ આપણને જોવા મળે છે. અને જો એક ફર્મ અહીંયા કોઈ નવી વસ્તુ લાવે, બરાબર, કે પોતાની પ્રોડક્ટ પ્રત્યે કોઈ બી એક્શન લે, તો અહીંયા બીજું ફર્મ છે ને તરત પાછું એક્ટિવ થઈ જાય. બરાબર, એટલે અહીંયા કોમ્પિટિશન પણ આપણને જોવા મળે છે. ઇન્ડિપેન્ડન્સ, ધ ડિસ્ટિંક્ટિવ ફીચર ઓફ એન ઓલિગોપોલી ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ. બરાબર, સોરી, ઇન્ડિપેન્ડન્સ નથી, ઇન્ટરડિપેન્ડન્ટ છે. Oligopolies are typically composed of a few large firms. Each firm is so large that its action affect market conditions. તો જે ઓલિગોપોલીનું માર્કેટ છે ને, બરાબર, એ ઇન્ટરડિપેન્ડન્સ હોય છે. એટલે અહીંયા કેવું હોય કે એક ફર્મ ચાલતું હોય ને, બરાબર છે, એ ફર્મની અંદર જે પ્રોડક્શન થતું હોય ને બીજા ફર્મમાં કામ લાગે, બરાબર, એ ટાઈપનું હોય. તો જે ઓલિગોપોલી માર્કેટ છે ને એની અંદર ટિપિકલી કેવું છે કે ઓછા ફર્મ હોય છે પણ મોટા ફર્મ હોય છે. બરાબર છે, અને આની અંદર કેવું છે કે એક ફર્મ છે ને બહુ મોટું હોય છે, ત્યાં બહુ મોટું કામ ચાલતું હોય. હવે ગાડી બનાવવાનું કામ, તો એની અંદર એક ગાડી બનાવવામાં કેટલા બધા એની અંદર અલગ અલગ પાર્ટ્સ જોડેલા હોય, એ અલગ અલગ જગ્યાએ બનતા હોય. બરાબર છે, તો એટલા માટે અહીંયા કેવું છે કે અલગ અલગ ફર્મ મોટા મોટા હોય છે અને એ એકબીજાના
મતલબ ત્યાં જે પણ વસ્તુ પરફોર્મ થતું હોય ને બરાબર એ બીજા ફોર્મ પર અહીંયા ઇફેક્ટ કરતું હોય છે. Therefore, the competing firms will be aware of a firm's market actions and will respond appropriately. ઓકે, તો એટલા માટે જે ફર્મ છે ને ઓકે એણે હંમેશા માર્કેટની અંદર કેવી રીતે એક્શન લેવું એના માટે અવેર એણે રહેવું પડે છે, બરાબર છે. અને એ જ પ્રમાણે અહીંયા રિસ્પોન્સ પણ આપવો પડે છે. This means that in completing a market action, a firm must take into consideration the possible reactions of all competing firms and the firm's counter moves. તો અહીંયા જ્યારે માર્કેટની અંદર એ લોકો કોઈ પણ એક્શન પ્લે કરે છે, બરાબર છે, નવી ગાડી લોન્ચ કરવી, બરાબર, કે પછી જેની ડિમાન્ડ નથી, ઓકે, તો એને કેવી રીતે રિમૂવ કરીને નવી વસ્તુ કેવી રીતે લવાય એની અંદર, બરાબર છે. તો એ બધી વસ્તુ તે બહુ ધ્યાન રાખીને અહીંયા કરવું પડે છે, ઓકે. એના પછી છે પ્રોફિટ મેક્સિમાઇઝેશન કન્ડિશન. અહીંયા ઓલિગોપોલીમાં કેવું છે કે સેલર્સ જે છે એ ઓછા છે, બરાબર છે, એટલે અહીંયા એ લોકોનું પ્રોફિટ કમાવાનું જે મેક્સિમાઇઝેશન છે એ અહીંયા વધી જાય છે. એબિલિટી ટુ સેટ પ્રાઇઝ. અહીંયા ઓલિગોપોલીઝની અંદર છે ને જે પ્રાઇઝ સેટર્સ છે ને, બરાબર છે, તો એ પ્રાઇસ સેટર કરતાં અહીંયા એ લોકો કેવા છે, પ્રાઇસ ટેકર વધારે છે, બરાબર છે. તો એ લોકો કેવું છે કે પોલિસીની અંદર રહીને એ લોકો અહીંયા પોતાની પ્રાઇસ જે છે એ લઈ શકે છે, ઓકે. એના પછી છે એન્ટ્રી અને એક્ઝિટ. તો બેરિયર્સ ટુ એન્ટ્રી આર હાઈ. The most important barrier are government license, economies of scale, patents, access to expensive and complex technology, and strategic action by current firms designed to discourage or destroy emerging firms. Additional sources of barrier to entry often result from government regulations favoring existing firms, making it difficult for new firms to enter the market. તો અહીંયા કેવું છે કે આ જે માર્કેટ છે ને એની અંદર એન્ટ્રી કરવી હોય ને તો એની અંદર બહુ બધા બેરિયર આવી શકે, બરાબર. તો ખાસ કરીને જે ગવર્મેન્ટના લાઇસન્સ છે ને એ મળવા અઘરા છે, ઓકે. એના પછી જે ઇકોનોમીઝ સ્કેલ છે એ જાણવું પડે છે. પછી આપણી જે પ્રોડક્ટ છે એની પેટન્ટ આપણે કરાવવી પડે છે, તો એમાં રિસર્ચના ખર્ચા, બરાબર, એની અંદર કોમ્પ્લેક્સિટી જે છે એ બહુ બધું છે. પછી એક્સપેન્સિવ પણ છે, કોમ્પ્લેક્સ ટેકનોલોજી અહીંયા ઊભી થતી હોય, બરાબર, સ્ટ્રેટેજિક એક્શન આપણે લેવા પડે. બધી રીતે આપણે જોવા જઈએ ને તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ બહુ બધું કરવું પડે અને કોમ્પ્લેક્સિટી જે છે એ બહુ જોવા મળે છે, બરાબર છે. તો એમાં કેવું છે કે જે વસ્તુ એ લોકોનું નાની કરંટ ફર્મ જે ચાલતું હોય ને એને ડિસ્કરેજ કરી શકે છે અથવા તો એ ડિસ્ટ્રોય કરી શકે છે, બરાબર છે. તો એટલા માટે અહીંયા કેવું છે કે અંડર એન્ટર થવું ભારે રિસ્કી છે. તો એડિશનલ સોર્સિસ ઓફ બેરિયર ટુ એન્ટ્રી ઓફન રિઝલ્ટ ફ્રોમ ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ. તો ગવર્મેન્ટ રેગ્યુલેશન્સના લીધે પણ અહીંયા આપણે જલ્દી છે એ માર્કેટની અંદર આપણે એન્ટર કરી શકતા નથી. લોંગ રન પ્રોફિટ્સ. તો ઓલિગોપોલીઝ કેન રિટેન લોંગ રન એબનોર્મલ પ્રોફિટ્સ, બરાબર. હાઈ બેરિયર ઓફ એન્ટ્રી પ્રિવેન્ટ સાઇડલાઇન ફર્મ્સ ફ્રોમ એન્ટરિંગ માર્કેટ ટુ કેપ્ચર એક્સેસ પ્રોફિટ્સ, બરાબર. તો અહીંયા પ્રોફિટ આરામથી કમાઈ શકે છે. હવે અહીંયા કેવું કે આની અંદર એન્ટર થવું, આ માર્કેટની અંદર એન્ટર થવું એમ તો અઘરું છે, એટલે બીજા કોઈ એન્ટર નહીં થઈ શકે, બરાબર. એટલે અહીંયા છે ને તો આપણો પ્રોફિટ જતો રહેવાનો અહીંયા કોઈ ભય નથી. ચાલો એના પછી નેક્સ્ટ છે પરફેક્ટ નોલેજ, બરાબર. અઝમ્પશન્સ અબાઉટ પરફેક્ટ નોલેજ વેરી બટ ધ knowledge of various economic factors can be generally described as selective. Oligopolies have perfect knowledge of their own cost and demand functions, but their interfirm information may be incomplete. Buyers have only imperfect knowledge as to price, cost and product quality. તો અહીંયા કેવું છે કે આપણને કોઈ પણ માર્કેટની અંદર જ્યારે આપણે પ્રોડક્ટ લોન્ચ કરતા હોઈએ તો પ્રોડક્ટ વિશે, પ્રોડક્ટની સેલિંગ, એના કસ્ટમર, બરાબર છે, પછી માર્કેટ કેવું છે, કઈ જગ્યાએ છે, બરાબર છે, એ બધી વસ્તુનું આપણને નોલેજ હોવું જોઈએ, બરાબર છે. આપણે ખાલી અઝમ્પશન બાંધ્યા કરીએ પણ એ સિવાય બી આપણને ઇન્ફોર્મેશન હોવી જોઈએ, બરાબર છે. તો
ઇકોનોમિક્સના જે અલગ અલગ ફેક્ટર્સ છે, બરાબર છે, એના વિશે અહીંયા નોલેજ હોવું જોઈએ. કે ઓલિગોપોલી માર્કેટની અંદર જ્યારે આપણને પરફેક્ટ નોલેજ હશે ને, તો આપણે અહીંયા જે પ્રોફિટ છે ને એ અહીંયા કમાઈ શકીશું. બરાબર છે. નોન પ્રાઇસ કમ્પિટિશન. Oligopolies tend to compete on terms other than price. Loyalty schemes, advertisement, and product differentiation are all example of non-price competition. તો અહીંયા નોન પ્રાઇસ કોમ્પિટિશન તમને જોવા મળે છે, બરાબર. કેમ કે અહીંયા સેલર કેટલા છે, 4 કે 5 જણા, બરાબર છે. તો અહીંયા તમને છે ને કોમ્પિટિશનની અંદર બી છે ને કેવું છે કે પ્રાઇસનું લેવલિંગ તમને સરખું જ જોવા મળશે, બરાબર છે. અહીંયા લોયલ્ટી સ્કીમ્સ હોય છે, એડવર્ટાઇઝમેન્ટ, બરાબર છે, પ્રોડક્ટ ડિફરન્શિએશન આપણે જોવા જઈએ, બરાબર. તો અહીંયા એના લીધે નોન પ્રાઇસ કોમ્પિટિશન ઊભી થાય છે. ઓકે. એના પછી આપણે જોઈએ નેશનલ ઇન્કમ. ઓકે. તો હવે આપણે આ ચેપ્ટરના મેઇન ટોપિક પર આવ્યા, નેશનલ ઇન્કમ. ઓકે. નેશનલ ઇન્કમ એટલે શું? તો આલ્ફ્રેડ માર્શલના હિસાબે, જેને આપણે નેટ વેલ્યુ કહીએ છીએ ને, બરાબર, નેટ વેલ્યુ ઓફ પ્રોડક્ટ ઓર સર્વિસ, બરાબર, એને આપણે નેશનલ ઇન્કમ કહીએ. એ નેશનલ ઇન્કમ જે છે, ઓકે, એક મોનિટરી વેલ્યુ છે. આપણે એને ડિટેલમાં જોઈએ. ધ લેબર એન્ડ કેપિટલ ઓફ કન્ટ્રી એક્ટિંગ ઓન ઇટ્સ national resources produce annually a certain net aggregate of commodities, material and immaterial, including services of all kind. This is the true national income or revenue of the country. બરાબર. તો જો અહીંયા કેવું છે કે કોઈ બી લેબર છે, બરાબર, એટલે લેબરની સાથે બધા જે વર્કિંગ કન્ડિશનની અંદર જે હ્યુમન બિંગ્સ છે બધા જ, બરાબર, અને જે પણ વર્કિંગ કન્ડિશનની અંદર કેપિટલ્સ છે બધા, બરાબર. તો એની અંદર લેબર અને કેપિટલ ઓફ કન્ટ્રીની અંદરના જે લેબર છે અને જે કેપિટલ્સ છે, બરાબર છે, એ નેશનલ રિસોર્સિસ આપણે કહેવાઈએ, બરાબર છે. એમાં આપણે એન્યુઅલી જે વસ્તુ પ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર છે, એને આપણે કહીશું, એને આ ગણતરીમાં લેવામાં આવે છે, બરાબર. એને નેશનલ ઇન્કમ કહેવાય એવું નહીં, પણ એને આ ગણતરીમાં લેવામાં આવે છે. તો અહીંયા જે એગ્રીગેટ કોમોડિટી, બરાબર, કે પછી મટીરિયલ, કે પછી કોઈ સર્વિસ, બરાબર છે, એ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર છે, રેવન્યુ ઊભું કરીએ છીએ આપણે કન્ટ્રી માટે, તો એટલા માટે આપણે એને કહીશું નેશનલ ઇન્કમ. ઓકે. એના પછી છે એસી પીગુ. તો એમના માટે શું છે? ધ નેશનલ ડિવિડન્ડ ઇઝ ધેટ પાર્ટ ઓફ ધ ઓબ્જેક્ટિવ ઇન્કમ ઓફ ધ પબ્લિક, ઇન્ક્લુડિંગ ઇન્કમ રિસીવ્ડ ફ્રોમ અબ્રોડ, વિચ કેન બી મેઝર્ડ ઇન મની. બરાબર. તો જે નેશનલ ઇન્કમ છે એ ઓબ્જેક્ટિવ ઇન્કમ છે કોની? પબ્લિકની. એની અંદર કોને ઇન્ક્લુડ કરવામાં આવે છે? કે અબ્રોડથી જે પૈસા આવે છે ને એ પણ, બરાબર. એટલે ઇન્ડિયન પર્સન જે બહાર રહે છે બીજી કન્ટ્રીમાં, બરાબર છે, અને જે મની જનરેટ કરીને એ ઇન્ડિયામાં આવે છે, બરાબર છે, એને પણ અહીંયા આપણે નેશનલ ઇન્કમની અંદર ગણવાનું છે, બરાબર. એના પછી છે સી રંગરાજન એન્ડ બકુલ ઢોલકિયા. નેશનલ ઇન્કમ ઇઝ ધ એગ્રીગેટ ઇન્કમ વેલ્યુ ઓફ ધ એન્યુઅલ ફ્લો ઓફ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન ધ નેશનલ ઇકોનોમી. તો નેશનલ ઇન્કમ એટલે શું? એગ્રીગેટ ઇન્કમ વેલ્યુ ઓફ એન્યુઅલ ફ્લો ઓફ ફાઇનલ ગુડ્સ, જે આખા વર્ષની અંદર જે પણ ગુડ્સ કે સર્વિસીસ વેચાય છે, ઇકોનોમિક યર આવે. તો એ ઇકોનોમિક યર એટલે કયું કહેવાય તમને ખબર? 1 એપ્રિલ, બરાબર, થી લઈને 31 માર્ચ. આને આપણે કહીશું ઇકોનોમિક યર, બરાબર. 1 એપ્રિલ, કોઈ બી વર્ષની 1 એપ્રિલથી લઈને આવતા વર્ષની 31 માર્ચ. હવે માની લો કે અહીંયા આ 2020, આ આપણું ઇકોનોમિક યર 2020નું ગણાય, તો માર્ચ 31 માર્ચ 2021 સુધીનું જે આખું વર્ષ ગણાશે એ થયું ઇકોનોમિક યર ઓફ 2020.
20, બરાબર, પછી 21નું ચાલુ થશે. તો આ રીતે ઇકોનોમિક યરની અંદર જે ગુડ્સ અને સર્વિસીસ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર, એનો જે એન્યુઅલ ફ્લો, એની જે વેલ્યુ છે એને આપણે કહીશું નેશનલ ઇન્કમ. બરાબર, આના વિશેની આપણે આગળની માહિતી આગળના લેક્ચરમાં જોઈશું.